નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 ઇતિહાસ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિભાગ ડીના. વિદ્યાર્થી મિત્રો, તમે આ વિડીયો જોશો ત્યારબાદ તમારે વિભાગ ડીના બીજા એક પણ પ્રશ્ન કરવા નહીં પડે. મોસ્ટ ઓફલી વિભાગ ડીના પ્રશ્નો તમને તમારા બોર્ડ પેપરમાં આમાંથી જ જોવા મળશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, તમારે આ વિડીયોને ખૂબ જ ધ્યાનપૂર્વક જોવાનો છે અને અહીં જેટલા પ્રશ્નો આપો તે દરેકે દરેક પ્રશ્નોને વાંચીને જવાના છે. વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ કે તમને વિભાગ ડીમાં કયા પ્રકરણમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે. તો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રકરણની, તો પ્રકરણ પહેલું, બીજું, ત્રીજું, છઠ્ઠું, 10મું, 11, 12, 15, 16 અને 17 આટલા પ્રકરણમાંથી વિદ્યાર્થી મિત્રો તમને વિભાગ ડીના પ્રશ્નો જોવા મળશે. તો તમારે આટલા પ્રકરણમાંથી જ વિભાગ ડીના પ્રશ્નો વાંચવાના છે અને અહીં જેટલા પ્રશ્નો આપેલા છે તે તમારે વાંચી નાખવાના છે. અહીં મેં જેટલા પ્રશ્નો આપ્યા છે તે આટલા પ્રકરણમાંથી જ લીધા છે, એટલે મુખ્યત્વે પ્રશ્નો તમને આમાંથી જ જોવા મળી જશે. પ્રશ્ન નંબર 1 છે વિદ્યાર્થી મિત્રો કે સિક્કાઓમાંથી પ્રાપ્ત થતો ઇતિહાસ સમજાવો. પ્રશ્ન 2, ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગાર વિશે ટૂંકમાં માહિતી આપો. પ્રશ્ન નંબર 3 છે વિદ્યાર્થી મિત્રો કે ઇતિહાસની આધાર સામગ્રી તરીકે વર્તમાનપત્રો વિશે માહિતી આપો. વિદ્યાર્થી મિત્રો, આ 3 પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે, તો ખાસ પાકા કરી લો. પોર્ટુગીઝ કંપનીએ પોતાની કોઠીઓ ક્યાં ક્યાં સ્થાપી હતી અને તેની માહિતી ક્યાંથી મળે છે તેના વિશે લખવાનું છે. પ્રશ્ન 5 વિદ્યાર્થી મિત્રો આપ્યો છે કે ઇતિહાસ એ માનવ જીવનની પ્રયોગશાળા છે. આ વિધાન તમારે સમજાવવાનું છે કે ઇતિહાસ માનવ જીવનની પ્રયોગશાળા કઈ રીતે છે તેને તમારે સમજાવવાનું છે. પછી છે પ્રશ્ન 6 કે પ્લાસી અને બક્સરના યુદ્ધ વિશે માહિતી આપો. તો વિદ્યાર્થી મિત્રો, પ્લાસી અને બક્સરનું યુદ્ધ વિશે તમને જેટલી માહિતી હોય તેના વિશે તમારે લખવાનું છે. જો હજી સુધી માહિતી ન હોય તો ખાસ તમારે એના વિશે વાંચીને જવાનું છે, કારણ કે પ્લાસી અને બક્સર બંને યુદ્ધ મહત્વના છે. બંને વિશે અલગ અલગ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે, તો ખાસ વિદ્યાર્થી મિત્રો વાંચીને જવું. પાણીપતના ત્રીજા યુદ્ધ ઈસવીસન 1761 વિશે જણાવો. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો કે ટીપુ સુલતાનની આંતરિક નીતિઓ સમજાવો. દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે શું તે સમજાવો. પછી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 10 કે ભારતમાં યુરોપિયન કંપનીઓની વસાહતોનું વર્ણન કરો. પ્રશ્ન નંબર 11 છે કે ડેલ હાઉસીની ખાલસા નીતિ સમજાવો. તો કે ડેલ હાઉસીએ જે ખાલસા નીતિ બનાવી હતી તે શું છે તેના વિશે વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું છે. પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 12 છે કે ભારતમાં કૃષિ ક્ષેત્રે સ્થગિત કયા કારણોથી આવી છે. પ્રશ્ન નંબર 13, એક વખતનું સમૃદ્ધ બંગાળ અને ગરીબ કઈ રીતે બની ગયું. તો કે એક વખત જે સમૃદ્ધ બંગાળ હતું તે કંગાળ અને ગરીબ કઈ રીતે બન્યું તેના વિશે તમારે લખવાનું છે. ભારતના હુનર ઉદ્યોગના વિનાશ માટે અંગ્રેજોએ શું કર્યું હતું. તો ભારતના હુનર ઉદ્યોગ વિશે તેને વિનાશ કરવા માટે અંગ્રેજોએ શું કર્યું તેના વિશે વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું થાય છે. પછી છે પ્રશ્ન 15 કે ભારત પાકિસ્તાન સાથેના સંબંધો વિશે ટૂંક નોંધ લખો. હરિયાળી ક્રાંતિ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, તો ખાસ પાકો કરીને જવું. હરિયાળી ક્રાંતિ વિશે ટૂંક નોંધ લખો. સ્વતંત્ર ભારતમાં શિક્ષણનો વિકાસ વર્ણવો. તો સ્વતંત્ર ભારતમાં શિક્ષણનો વિકાસ કેવો થઈ રહ્યો છે તેના વિશે તમારે વિદ્યાર્થી મિત્રો લખવાનું છે. ઔદ્યોગિકીકરણની વિશે માહિતી આપો. નવજાગૃતિ વિશે નોંધ લખો. પ્રતિ ધર્મ સુધારણા એટલે શું. ધર્મ સુધારણાનું સ્વરૂપ જણાવો. પ્રથમ વિશ્વ યુદ્ધ તાત્કાલિક કારણ કયું હતું. વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. પ્રથમ વિશ્વ યુદ્ધનું તાત્કાલિક કારણ કયું હતું. તમને ખબર હોય તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી, જો ખબર ના હોય તો તમારે અત્યારે જ વિદ્યાર્થી મિત્રો વાંચી લેવું. જો તમારી પાસે નવનીત હોય તો અત્યારે જ વાંચી લેવું, અને જો ના હોય તો હું બની શકે તો દરેકે દરેક પ્રશ્નોના જવાબ સાથે તમારા માટે એક વિડીયો લાવવાનો પ્રયત્ન કરીશ. જો તમારે વિડીયો જોઈતો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. ઉગ્ર રાષ્ટ્રવાદ સમજાવો. પ્રશ્ન નંબર 24 છે પ્રથમ વિશ્વયુદ્ધના કારણો ટૂંકમાં લખો. એ તો વિદ્યાર્થી મિત્રો વાંચ્યો આપણે. પછી છે રશિયન ક્રાંતિથી રશિયામાં આવેલા પરિવર્તન સમજાવું. અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ જાણવું, પ્રથમ વિશ્વયુદ્ધના તાત્કાલિક કારણ કયું હતું અને આમાં દરેક કારણો વિશે લખવાનું છે. તો એ ખાસ વિદ્યાર્થી મિત્રો તમને એ ખબર હોવી જોઈએ કે ટોટલ કેટલા કારણ હતા અને કયું મુખ્ય કારણ કયું હતું, જે તાત્કાલિક કારણ કયું હતું એ પણ તમને વિદ્યાર્થી મિત્રો ખબર હોવી જોઈએ. રશિયન ક્રાંતિથી રશિયામાં આવેલ પરિવર્તન જણાવો. પછી છે નેલ્સન મંડેલા વિશે માહિતી આપો. આ પણ વિદ્યાર્થી મિત્રો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. પછી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 27 કે રંગભેદની નીતિ અંગે સમજાવો. બિનજોડાણવાદી નીતિ સમજાવો. ઠંડુ યુદ્ધ સમજાવો. વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ઠંડુ યુદ્ધ કોને કહેવામાં આવે. આતંકવાદ એટલે શું અને તેનું સ્વરૂપ સમજાવો.
પ્રશ્ન નંબર 31 કે આતંકવાદ ઉત્પન્ન કરનાર પરિબળો પર નોંધ લખો. તો કે આતંકવાદ ઉત્પન્ન શેનાથી થાય છે તેના ઉપર એક નોંધ લખવાની છે. પ્રશ્ન નંબર 32 છે વિદ્યાર્થી મિત્રો કે એન્ટીબાયોટિક દવાઓથી માનવ સમાજને શું ફાયદો થયો છે. પ્રશ્ન 33 કે ટેલિવિઝન અને રેડિયોનું સંદેશા વ્યવહારમાં સ્થાન સ્પષ્ટ કરો. ઇન્ફોર્મેશન ટેકનોલોજી એ વિશ્વને એક ગામડું બનાવી દીધું છે. ચર્ચા કરો. તો કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે તેણે વિશ્વને એક ગામડું કઈ રીતે બનાવ્યું તેના વિશે વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું છે. પ્રશ્ન નંબર 35 છે કે સૂર્ય ઉર્જા અને જળ ઉર્જા વિશે સમજાવો. તો કે સૂર્ય ઉર્જા અને જળ ઉર્જા કોને કહેવાય તેના વિશે વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે 35 જેટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જે તમારે વિભાગ ડીમાં પૂછાયા હતા તે દરેક પ્રશ્નો જોયા. તો વિદ્યાર્થી મિત્રો આ દરેક પ્રશ્નોને તમારે પાકા કરીને જવાના છે. જો તમારે સંપૂર્ણ જેટલા પણ પ્રશ્નો છે તેનું લિસ્ટ જોઈતું હોય આ PDF સ્વરૂપે તો તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો. ત્યાં તમને સંપૂર્ણ PDF મળી જશે. તો ત્યાંથી તમે પ્રશ્નો વાંચી શકો છો અને ત્યારબાદ તમે તમારા પ્રશ્નોને પાકા કરી શકો છો. આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો. આપણી આ YouTube ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને વિભાગી માટે પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો આવવાનો છે તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો.